સુરતમાં 68 થી વધુ વાલીઓ સામે ગુનો દાખલ થશે। આરટીઈ હેઠળ ખોટી રીતે એડમિશન લેનાર વાલીઓ સામે ગુનો દાખલ થશે। સુરત ડીઓએ 68 વાલીઓ સામે ફોજદારી કાર્યવાહીની મંજૂરી આપી। જે તે શાળાના આચાર્યોને એફઆઈઆર માટે અધિકૃત કરવામાં આવ્યા છે। 2020 થી 2024 દરમિયાન 100 જેટલા આરટીઈ પ્રવેશમાં ગેરરીતિ બહાર આવી છે। ડીઈઓએ જુદા જુદા તબક્કે સુનાવણી છે તે કરી છે। વાલીઓએ આવકના ખોટા દાખલા મેળવ્યાની કબૂલાતો પણ કરી છે। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોનલાઈન પર જોડાયા છે। શૈલેષ, સુરતમાં 68 થી વધુ વાલીઓ સામે ગુનો દાખલ કરવામાં આવશે, શું મામલો? સુરતમાં આરટીઈમાં પ્રવેશ હેઠળ 100 થી વધુ વિવાદાસ્પદ જે કેસો સામે આવ્યા હતા તે તમામ સુનાવણી હાથ ધરાઈ હતી। તે પૈકી પહેલા તબક્કામાં 68 જેટલા પ્રવેશ જે ખોટી રીતે આરટીઈમાં મેળવવામાં આવ્યા હતા અને 2020 થી 24 દરમિયાન એ તમામની સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટેનો આદેશ ડીઈઓ તરફથી આપવામાં આવ્યો છે। અલબત્ત ડીઈઓ દ્વારા તમામ સ્કૂલોના આચાર્યોને અધિકૃત કરવામાં આવ્યા છે અને ડીઈઓ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે આ જે ખોટી રીતના પ્રવેશ વાલીઓએ મેળવ્યા છે એ તમામની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવે। આરટીઈ હેઠળ જે પ્રવેશ મેળવવામાં આવ્યા છે એમાં અનેક પરિવારો એવા છે કે જેઓ લાખો રૂપિયાના ફ્લેટમાં રહે છે, વિદેશ પ્રવાસ કર્યો છે, મોંઘીદાર લક્ઝુરિયસ કાર તેમના ઘરે છે, એવા લોકોએ ખોટા સર્ટિફિકેટ બનાવીને આ પ્રવેશ મેળવ્યો હોવાની વિગતો સામે આવી છે અને હાલ તો ડીઓ દ્વારા આ સમગ્ર મામલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જી બિલકુલ શૈલેષ, જાણકારી બદલ આપનો આભાર।